રામ ડાયરા ને આજ આપણે આવી ગયા આપણી વાડીએ અને સલીમભાઈ જેસીબી લઈને આવ્યા હે અને આપણે જો જરીક પારો બાંધવો હતો હવે ટાઈસ ક્યાંય જડતી નથી એટલે આપણે અહીં ખેતરમાં ખાડો માર્યો છે તમને બતાવું જ્યાં આપણા ખેતરમાં ખાડો માર્યો છે હોહોરો અને જો ઓલો પાછલો છોડો આપણે જોયું હોહોરો બાંધવાનો હાલે છે આમળો એટલે આપણે ફેન્સિંગ મારવું છે અને સલીમભાઈ આવ્યા જેસીબી લઈને હવે આગળ આપણે કેવું કામ કરી જો આમાં જો આ પાણારિયા આમાં નાખવાના છે એ તમને આગળ બતાવશું વિડીયોમાં એટલે કેવું કામકાજ થાય શું છે વિડીયો છેલ્લે સુધી જોજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આગળ શું કામકાજ થાય એ તમને બતાવશું કાળી માટીનો આપણે પારો બાંધી અને જો આ સાગરભાઈ ઠલવવા ગયા છે ટ્રેક્ટર જાય ઠલવા એ હોહોરો પારો બાંધી છે આપણે હાલો તો પછી આગળ વિડીયોમાં મળી આપણે ફેરામાં ટ્રેક્ટર આગતા હતા ને તમને એક વસ્તુ હમણાં બતાવું જોઈજો આપણા દોસ્તારનું ટ્રેક્ટર છે ને એ જો વાં પડ્યું આપણું ટ્રેક્ટર છે હમણાં તમને એક વસ્તુ બતાવું જોઈજો આમાં શું નીકળે એક અમારે ચક્કી એવી એવાઈ છે ને જ્યાં ઈંડા ક્યાં મૂક્યા તમે જો આ જે ડેકીમાં ઈંડા મૂકી દીધા પછી ઘરે જા ટ્રેક્ટર એટલે પાછી આમાં બેસી જા અને આપણે જ્યાંથી પાઇપ તૂટી ગઈ છે પાઇપ બદલાવવાની છે એટલે ચક્કી અમારે એક એવી છે ને ફૂકણીમાં ઈંડા મૂકી દે ને જ્યાં હોય ત્યાં ઈંડા મૂકી દે जेसीबी चला रहे हैं ऑपरेटर चला गया गांव में इतनी गर्मी में चला रहे हैं क्या करें खेत का काम देखना पड़ता है हमको हम चलाते तो नहीं है पर कभी कभी चलाना पड़ता है हमको ऑपरेटर चला जाता है तब चला लेते हैं हम भी हरियाणा वाला जाम रख ले जो हरियाणा ने चक्कर आपको आवे जेसीबी आपका ओए ने खाटू बोली जो हमें ने सागर भाई जेसीबी आपी है थाने અને અમારા સાગર ભાઈ લેવા ગયા ટ્રેક્ટર જો આ ઓપરેટર જો હરિયાણા વાળા અમારા ટ્રેક્ટર હાથે जेसीबी को आवे है कि ट्रैक्टर को आवे है कि खबर नहीं पड़ती आवा दे बस खाडो गाड़ी આપણે ઘરના ખેતરમાં આમાં જો ઓલો પાણાનો પારો રહ્યો એમાં નાખવાનો છે